નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા ન્યૂઝમાં આપની સાથે હું છું ધ્વની। મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સરખેજ પાસે આશિયાના બંગલોઝમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। ફાયરની 2 ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને આગને ઓલવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે। દ્રશ્ય પરથી અંદાજ લગાવી શકાય છે કે આગ કેટલી ભીષણ હોઈ શકે છે। આગના ગોટે ગોટા ઉપર સુધી ઉડી રહ્યા છે અને આ જ આગને બુઝાવવા માટે ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ગઈ છે। ઘટના સ્થળે અધિકારીઓ ફાયર વિભાગના જહેમત ઉઠાવી રહ્યા છે આગ ઉપર બને એટલી જલ્દી કાબુ મેળવવાના। જો કે આગ કયા કારણોસર લાગી છે તે હજી જાણવા નથી મળ્યું। અમારા સંવાદદાતા દીપક સોલંકી પાસેથી જાણકારી મેળવીશું। દીપક, આશિયાના બંગલોમાં આગ લાગી છે, જાણવા મળ્યું છે આગ પાછળનું કારણ અને અત્યારે શું સ્થિતિ છે? હાલ તો કોઈ પણ પ્રકારનું જે આગનું કારણ છે તે સામે નથી આવ્યું, પરંતુ જે ઘટના છે આશિયાના બંગલોઝની છે, આગ લાગવાની ઘટનાની જાણ થતાં જે ફાયર બ્રિગેડની 2 ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે। હાલ કોઈ જાનહાની કે અન્ય કોઈ કારણ સામે નથી આવ્યું, પરંતુ જે પ્રકારે આગની જે ઘટના છે તે સરખેજમાં જે બંગલો છે તેમાં કોઈ અન્ય વ્યક્તિ હતું કે નહીં તે થઈને જે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને ફાયર વિભાગ દ્વારા હાલ જે કામગીરી છે તે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ આગના ગોટે ગોટે જે જોતા આગ ભીષણ લાગી હોય તેવું હાલ લાગી રહ્યું છે અને જે ફાયર બ્રિગેડનો કાફલો છે તે આગને કાબુ મેળવવા પ્રયત્ન કરી રહ્યો છે। જી દીપક, આભાર સમગ્ર જાણકારી માટે। સરખેજમાં આવેલા આશિયાના બંગલોઝ કે જ્યાં આગ લાગી છે, જો કે હાલ આગ કયા કારણસર લાગી છે તે હજી જાણવા નથી મળ્યું, પરંતુ ફાયર વિભાગની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે।